અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરમના કેસનો વધારો થઈ રહ્યો હતો, ત્યારે 3 પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં સૌથી પ્રથમ ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામે 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી એક બાળકીનો સીરમ પોઝિટિવ આવ્યો છે, જ્યારે CSF નેગેટિવ આવ્યો છે, તો બીજી બાજુ 2 બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમના કેસ નોંધાયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 3 બાળકોના મોત નીપજ્યા હતા. કિંજલની તબિયત લથડતા પહેલા સ્થાનિક તબીબને ત્યાં લઈ ગયા હતા, જ્યાં સારવાર ન થતા શામળાજી અને ત્યારબાદ હિંમતનગર ખાતે લઈ જવામાં આવી હતી. ત્યારે આપણે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ એન્સેફલાઇટિસના કેસો જોવા મળેલ છે. આ રોગના વાહક માટે સેન્ટ ફ્લાયના વાતાવરણ અનુકૂળ હોય તેવા સેન્ટ ફ્લાયની ઉત્પત્તિને વિપુલ પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે. સેન્ટ ફ્લાય માખી જે હોય છે આ 3 ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કરડતી હોય છે. જ્યારે આ સેન્ટ ફ્લાય કરડે ત્યારે લોહીનું ચાઠું થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં જેની ઇમ્યુનિટી ઓછી હોય છે કરડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે, યાની 104 ને 105 ડિગ્રી ફેરનહાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે, જોડે જોડે ઝાડા પણ થઈ શકે છે. તો આવા કેસ કોઈ જ્યારે આપણે વિસ્તારમાં મળે તો તમામને પબ્લિકમાં અનુરોધ છે કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલ, જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાની, સારવાર લેવાની. આમ તો એની સારવાર સિમ્પ્ટોમેટિક જ છે, કોઈ સચોટ સારવાર નથી. પ્રિવેન્શન ઇઝ ઓનલી ધ ક્યોર. તો આપણે એને રોગને અટકાવવા માટે જે સેન્ટ ફ્લાય નામનો જે મોસ્કીટો છે એમને આપણે નાબૂદ કરવાનું છે. એના માટે આપણે 5% મેલોથિયન ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરી છે અને અત્યારે આપણે ભિલોડા અને મેઘરજ તાલુકામાં જ્યાં આપણે કેસ મળેલા છે ત્યાં તમામ જે એરિયા છે ત્યાં ડસ્ટિંગ થઈ ગઈ છે. આપણી સર્વેની કામગીરી પણ થઈ ગઈ છે. લગભગ 6,500 ઘરોમાં આપણે સર્વેની કામગીરી થયેલી છે અને અત્યારે આપણે જિલ્લામાં 3 કેસ મળેલા છે, જેમાં 2 મૃત્યુ પામેલા છે. જે આપણા કાચા મકાન હોય છે, માટીના કાચા મકાન હોય છે, ત્યાં આ રોગ વધારે ફેલાઈ રહ્યો છે. માટીના કાચા મકાનોમાં જે દરારો હોય છે ત્યાં એની દરારોમાં સેન્ટ ફ્લાય જોવા મળેલ છે. એટલે જે માટીને લીપણના હોય કે બીજા મકાન જે એવા હોય ત્યાં લીપણ હોય છે, આ જૂની લીપણ હોય તેને હટાવી દેવું જોઈએ, નહીં લીપણ કરવું જોઈએ, અથવા પાકા મકાન જે સારા અત્યારે વ્યવસ્થા છે. અને સાથે સાથે જે કાચા મકાન છે એમાં મેલોથિયનની ડસ્ટિંગ થઈ જવું જોઈએ. તોતરીને તાવ બહુ આવી ગયો હતો પહેલાં, પછી ઉલટી, પછી ઝાડા અને પછી ખેસ થઈ ગઈ હતી બહુ. પછી ગામમાં લઈ ગયા ડૉક્ટર પાસે, તે ગામમાં દવા નહીં કીધી. ત્યાંથી પછી ઇકો કરીને શામળાજી ગયા, શામળાજીથી હિંમતનગર ગયા. 3 દિવસ રહી ગયા, 2 દિવસ ત્રીજે દિવસે ખલાસ થઈ ગઈ. સારવાર કરતો બસી નહીં હકતી. અહીંયા આવીને આ બધો જેમ તેમ મૂકેલોના મચ્છરની ને એવી હતી તપાસ કીધી અને દવા છાંટી, પાવડર ને એવો લગાવજો.